ગુજરાત સરકારનું મહિલા અને બાળ વિકાસ વિભાગની દીકરીઓ માટેની એક સુંદર મજાની યોજના એટલે કે વહાલી દીકરી યોજના શું છે, તેના લાભ શું છે, તેના માટે ડોક્યુમેન્ટમાં શું કાળજી રાખવી અને તેના ફોર્મ કેવી રીતે ભરવા તેને વિસ્તારથી સમજીએ। નમસ્કાર, હું છું રાશિદ ચાકી અને વહાલી દીકરી યોજના અંતર્ગત જે દીકરીઓનું રજિસ્ટ્રેશન થયું છે તેમને સરકારશ્રી દ્વારા કુલ 1,10,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે। આ સહાય તેમને કુલ 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે। પ્રથમ હપ્તો જ્યારે દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે છે ત્યારે તેમને 4,000 રૂપિયાની તેમના બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે। બીજો હપ્તો જ્યારે દીકરી ધોરણ 9માં પ્રવેશ મેળવે છે ત્યારે તેમને 6,000 રૂપિયા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। અને ત્રીજો અને છેલ્લો હપ્તો દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે હાયર એજ્યુકેશનમાં અભ્યાસ કરતી હોય અથવા તો તેમના લગ્ન કરવાના હોય ત્યારે તેમને કુલ 1 લાખ રૂપિયા આર્થિક સહાય પેટે ચૂકવવામાં આવે છે। વહાલી દીકરી યોજનાનો ઉદ્દેશ્ય દીકરીઓના શિક્ષણનું સ્તર વધારવું તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો તેમજ તેમને સશક્તિકરણ કરવું અને તેમના બાળ લગ્ન અટકાવવાનો ઉદ્દેશ્ય છે। વહાલી દીકરી યોજનાની પાત્રતામાં જે દંપતી એટલે કે પતિ અને પત્નીની વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોય તેવા દંપતીના પ્રથમ 3 સંતાન પૈકી જેટલી દીકરીઓ છે તે તમામ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। અહીં એક ખાસ કન્ડિશન એ છે કે દીકરીના જન્મના 1 વર્ષની અંદર તમારે આ વહાલી દીકરી યોજનામાં રજિસ્ટ્રેશન કરાવી લેવું ફરજિયાત છે। એટલે કે જો 1 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય તો પછી તમે હવે તેમનું રજિસ્ટ્રેશન કરાવી શકશો નહીં, તે ખાસ કન્ડિશન તમે ધ્યાન રાખશો। વહાલી દીકરી યોજના માટેના જરૂરી પુરાવા: દીકરીનો પાસપોર્ટ સાઇઝ ફોટો, દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, દીકરીનું આધાર કાર્ડ, માતા અને પિતાનું આધાર કાર્ડ પૂરી જન્મ તારીખ સાથેનું ન હોય તો વેબસાઇટ પરથી આધાર કાર્ડ ડાઉનલોડ કરી લેશો। માતા અને પિતાનું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ, દીકરી સિવાયના અન્ય સંતાન હોય તો તેમના જન્મના પ્રમાણપત્ર, માતા અને પિતાનું LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો, આવકનો દાખલો, દીકરી અથવા માતા પિતામાંથી ગમે તેની એકની બેંકની પાસબુક અને રેશન કાર્ડ જેમાં દીકરીનું નામ હોવું ફરજિયાત છે। વહાલી દીકરી યોજનામાં ડોક્યુમેન્ટ એ ખૂબ જ અગત્યનું પાસું છે, કારણ કે આ યોજનામાં દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, દીકરીનું આધાર કાર્ડ, રેશન કાર્ડમાં દીકરીનું નામ અને બેંકની પાસબુક આપવાની છે। તેથી તમારે પૂર્વ તૈયારી રૂપે તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખવાના છે। દંપતીના જેવા લગ્ન થાય તેવા તાત્કાલિક ધોરણે જે મેરેજ સર્ટિફિકેટ તે બનાવી લેવાનું। ત્યારબાદ પતિ અને પત્નીનું આધાર કાર્ડ, પૂરા નામ સાથેનું આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું તેમજ ત્યારબાદ પત્નીનું નામ એ રેશન કાર્ડમાં ઉમેરી દેવાનું છે। જેવું દીકરીનો જન્મ થાય તેવો દીકરીનું જે જન્મનું પ્રમાણપત્ર છે તેમાં દીકરીનું નામ, તેમના પિતાનું નામ અને માતાનું નામ પૂરું આવે એ રીતે તમારે જન્મનું પ્રમાણપત્ર બનાવી લેવાનું। જન્મનું પ્રમાણપત્ર બને તેવું તાત્કાલિક જ દીકરીનું આધાર કાર્ડ પૂરા નામ સાથેનું બનાવી લેવાનું। આધાર કાર્ડ બની ગયા પછી દીકરીના રેશન કાર્ડમાં નામ ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ દીકરીનું એક બેંક એકાઉન્ટ પણ જોઈન્ટ બેંક એકાઉન્ટ તમારે ખોલાવી લેવાનું। તે તમે બેંકમાં અથવા તો જે પોસ્ટ ઓફિસમાં આધાર શેડિંગ સાથેનું નવું બચત ખાતું IFSC વાળું છે તે પણ તમે ખોલાવી શકો છો। વહાલી દીકરી યોજનાનું ફોર્મ એટલે કે નોંધણી રજિસ્ટ્રેશન ઓનલાઈન તેમજ ઓફલાઈન કોઈપણ માધ્યમથી કરી શકાય છે। ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની આ ઓફિશિયલ વેબસાઇટ છે। તેમાં સૌથી પહેલાં લોગિન થ્રુ સિટીઝન SSO પર ક્લિક કરવાનું છે। નવું SSO ID બનાવવા માટે સાઇન અપ ફોર SSO ID પર ક્લિક કરવાનું છે। અહીં દીકરીના માતા અથવા પિતાના આધાર કાર્ડ નંબર પરથી નવું SSO ID બનાવી લેશો। ત્યારબાદ વહાલી દીકરી યોજનાનું ફોર્મ તમે જાતે ભરી શકો છો। વહાલી દીકરી યોજનાનું ઓફલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે સમજીએ। અહીં દીકરીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો છે, અરજી કર્યાની તારીખ લખવાની છે અને જિલ્લાનું નામ લખવાનું છે। અહીં નીચે સહી કરનાર અહીં દીકરીના પિતાના નામને અરજી કરવાની હોય છે, તેથી દીકરીના પિતાનું નામ પૂરું નામ લખશો। 1. લાભાર્થી દીકરીનું પૂરું નામ, પિતાનું પૂરું નામ, માતાનું પૂરું નામ લખશો। માતા અને પિતા બંને હયાત ન હોય અને દીકરી વાલી પાસે રહેતી હોય તો તેમના વાલી ગાર્ડિયનનું નામ લખવાનું છે। દીકરી જો અનાથ આશ્રમ કે સ્વૈચ્છિક સંસ્થામાં રહેતી હોય તો તેની વિગત લખવાની છે। 2. લાભાર્થી દીકરીની ઉંમરમાં 1 વર્ષ લખશો અને જન્મ તારીખ પૂરી લખશો। પાકું સરનામું લખવાનું છે। 4. મોબાઈલ નંબર લખવાના, લેન્ડલાઇન નંબર હોય તો તે। 5. દીકરીના માતા પિતા ગુજરાત રાજ્યમાં ક્યારથી વસવાટ કરે છે, કેટલા વર્ષથી વસવાટ કરે છે તે અહીં લખવાનું છે। 6. તેમની કુલ વાર્ષિક આવક અહીં લખવાની છે। 7. જો એકલ માતા પિતા હોય એટલે કે મમ્મી અથવા પિતા પાસે એક જ પાસે રહેતી હોય તો તેમની વાર્ષિક આવક અહીં લખવાની છે।
8 જ્ઞાતિ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને અન્ય જે લાગુ પડતું હોય તે અહીં લખવાનું છે. દીકરીના માતા પિતાનો જે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર છે તેના પ્રમાણપત્રના નંબર લખવાના છે. લાભાર્થી દીકરીના આધાર કાર્ડ નંબર લખવાના છે, તે પણ ફરજિયાત છે. દીકરીના પિતાના આધાર કાર્ડ નંબર લખવાના છે અને દીકરીના માતાના આધાર કાર્ડ નંબર લખવાના છે. આ હતું પેજ નંબર 1. પેજ નંબર 2, એકલ માતા પિતા હોય અથવા તો ગાર્ડિયન પાસે દીકરી રહેતી હોય તો તેમના આધાર કાર્ડ નંબર. કુટુંબમાં કમાનાર વ્યક્તિ પિતા છે કે માતા તે ટીક કરવાનું છે, કારણ કે જો કોઈ કારણસર માતા અથવા પિતા એટલે કે મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન થશે તો દીકરીને વધારાના 10,000 રૂપિયા મળશે. 14, કુટુંબના સભ્યોની વિગત, તમામ વિગત લખવાની છે. નામ, અરજદાર સાથેનું સગપણ, અભ્યાસ શું છે, જન્મ તારીખ શું છે અને ઉંમર. બસ આ ફોર્મ આટલું ભરવાનું હતું. ત્યારબાદ એકરારનામું છે તે તમે વાંચી લેશો. અહીં દીકરીના પિતાના નામે અરજી કરેલી છે, તેથી અરજી કરનારની સહી, સ્થળ અને તારીખ. ડોક્યુમેન્ટ આપણે આગળ જોશું. પેજ નંબર 3, અનુસૂચિ 2, સેલ્ફ ડિક્લેરેશન. અહીં તમારે બાળકના પિતાનું પૂરું નામ, તેમની ઉંમર, વર્ષ, જન્મ તારીખ, બાળકની માતાનું નામ, ઉંમર, વર્ષ, જન્મ તારીખ, ગામનું નામ, તાલુકાનું નામ અને જિલ્લાનું નામ લખવાનું છે. ત્યારબાદ તમારે અહીં 2માં જે તમે વાર્ષિક આવકનો દાખલો રજૂ કર્યો છે તે કેટલી છે તે અહીં લખવાની છે. ત્યારબાદ 5 નંબરનું જે કોષ્ટક છે તેમાં માતા પિતાના જે હયાત પ્રથમ 3 બાળકો છે તેમની વિગત આપવાની છે. તેમનું નામ, પુરુષ છે કે સ્ત્રી, જન્મ તારીખ અને ઉંમર, વર્ષ. ત્યારબાદ અહીં દીકરીના પિતાની સહી કરવાની છે, દીકરીના માતાની સહી કરવાની છે, સ્થળ લખવાનું છે અને તારીખ લખવાની છે. ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ ભરાઈ ગયા પછી 1 મહિનાની અંદર તમારી અરજી મંજૂર થઈ છે તેવું એક વહાલી દીકરી યોજના મંજૂરી આદેશ કરીને પત્ર જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો પોસ્ટના માધ્યમથી ઘરે આવશે, અને જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હશો તો તમને ટેલિફોનિક જાણ કરી અને તમને રૂબરૂ બોલાવી અને આ મંજૂરી આદેશ આપવામાં આવશે. જો 1 મહિનાથી વધુ સમય થઈ જાય તો તમારા જિલ્લાની મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરીનો ટેલિફોનિક અથવા તો રૂબરૂ સંપર્ક કરશો.